એટલે કષાયો છે તે ચાર્જ કષાયો, એને કષાયો કહેવાય છે. શું કહ્યું? જેનાથી સંસારનું બંધારણ થાય છે. અને બંધારણ થાય છે એમાંથી પાછા બીજ પડે છે, એમાંથી આગળનો સંસાર તૈયાર થાય છે. બીજ પડે જ, જે કર્યું એનું ફળ આગળ રહે નહીં, એનો ભોગવટો આગળ રહે નહીં. આટલો સિમ્પલ આ સિદ્ધાંત છે, પણ બહુ ગહન છે. કિરીટભાઈ, કરે એનું ભોગવટો આગળ ના રહે. અને ભગવાનને કરતા કહે છે તો ભગવાનને ભોગવવાનું આવે તો આમ કહેવા જઈએ તો કોઈ માનવા તૈયાર નથી. ભગવાનને ના ભોગવવાનું, માણસો ના પણ આ છે. એટલે ભગવાનના નામ પર બધો માણસોનો વ્યવહાર ચાલે. કારણ કે ભગવાન પોતાના બગલમાં પોતાની હાથે લઈને ફર્યા કરે છે. બધા પોતાની સાથે લઈને ફરે છે. બધા જાણે છે, પરંતુ એમની આ જાણવાની ભૂમિકા જે ગ્રીડની છે ને એ ગ્રીડ પણ સમજે છે બધા. એટલે એને ભગવાનને એ રીતે સમજવું પડે, સમજવું જ પડે. માણસ કેમ કરીને ભગવાન થાય કે છે. પણ માણસના શરીર વગર ભગવાન ખુલ્લાય કેમ ના થશે? આ પ્રાણીઓમાં થવાના છે. તો દેવ લોકો આટલા બધા સત્તાધારી છે, શક્તિધારી બધું જ છે, શું થવાના છે? ના.